નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે આજના ડુંગળીના તાજા બજાર ભાવ અને ડુંગળીમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગોંડલમાં હવે નવી ડુંગળીની આવકો સતત વધી રહી છે। ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ બીજી અપડેટ, મહુવામાં મંડી હવે 2 થી 3 દિવસ બંધ રહેવાથી હોવાથી આગામી સપ્તાહે આવક વધે એવી મિત્રો અત્યારે શક્યતા જોવા મળી રહી છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ડુંગળીની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોતી। બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે એના ઉપર મિત્રો અત્યારે બજાર છે એ ટકેલું જોવા મળી રહ્યું છે અને બજારમાં મિત્રો વાત કરીએ તો કોઈ ખાસ તેજી કે મંદી અત્યારે જોવા નથી મળી રહી। આ ઉપરાંત નવી ડુંગળીની આવક કઈ રીતની આવે છે અને તેના ઉપર ઘરાકી કેવી થાય છે એના ઉપર બજારનો આધાર છે અને અત્યારે બજારનો ટોન જોઈએ તો એવરેજ અને મિશ્ર ટોન જોવા મળી રહ્યો છે। ઉઘાડ નીકળ્યા બાદ ડુંગળીની બજારમાં થોડો ઘટાડો આવી શકે છે। ગોંડલમાં ડુંગળીની 12,000 કટાની આવક સામે ભાવની વાત કરીએ તો લાલમાં 71 રૂપિયાથી લઈને 336 રૂપિયા સુધી, રાજકોટમાં 2,000 કટાની આવક સામે ભાવમાં વાત કરીએ તો 50 થી લઈને 270 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા હતા। મહુવામાં લાલ ડુંગળીની આવક થઈ હતી અને ભાવની વાત કરીએ તો સારા એવા મિત્રો ભાવ પણ ખેડૂતોને મળી રહ્યા છે। નાસિકમાં ઉનહાલ કાંદાની 3,500 ક્વિન્ટલની આવક હતી અને ભાવની વાત કરીએ તો 400 થી લઈને 1,600 રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા હતા। એવરેજ 1,400 રૂપિયા મિત્રો જે ભાવ છે ક્વોટ થતા જોવા મળ્યા છે। તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી, વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો। પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।